આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત કરી છે નવસારી જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે અશોક પટેલ. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જોકે જાન્યુઆરીની મધ્યથી જ ઠંડી શરૂ થઈ હોવાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. હજુ સુધી આંબા પર ખાસ મંજરી બેઠી નથી. આ ઠંડીને પગલે હવે પછીના દિવસોમાં મંજરી બેસે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. જોકે ઠંડીના માહોલમાં મંજરી નહીં ફૂટે તો કેરી પકવતા ખેડૂતો માટે આ સિઝન બહુ સારી નહીં રહે. દરમિયાન આવતા સોમવારે રામ મંદિરમાં અભિષેકનું આયોજન કરાયું છે, ત્યારે નવસારી જિલ્લો પણ રામમય બની ગયો છે. જિલ્લામાં ઠેર ઠેર અયોધ્યાનું આમંત્રણ આપવા માટે અક્ષત કળશ યાત્રાઓનું આયોજન થયું હતું. નવસારીમાં પ્રજાસત્તાક દિન આવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં રાષ્ટ્રધ્વજ અલગ અલગ સાઇઝના વેચાણ માટે જોવા મળી રહ્યા છે. જોકે આ વખતે અયોધ્યામાં રામ મંદિરને કારણે લોકો રામમય બન્યા છે, ત્યારે બજારમાં રાષ્ટ્રધ્વજની સાથે ભગવાન રામ અને રામદૂત હનુમાનના નામ અને તેમના ચિત્ર સાથે ધ્વજ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લાભાર્થીઓ સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ આદિમ જૂથના સમુદાય સુધી પહોંચાડવા માટે જિલ્લા વહીવટીતંત્ર સહિત પદાધિકારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વચ્છતા અભિયાનમાં દર વર્ષે સ્વચ્છતા માટે રેન્કિંગ આપીને દરેક નગરોને સ્વચ્છતામાં કાઠું કાઢવા પ્રોત્સાહિત કરાય છે. હાલમાં થયેલી જાહેરાત મુજબ નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાએ સ્વચ્છતામાં હરણભાર સાથે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. રાજ્યમાં નવસારી વિજલપોર નગરપાલિકાએ 11મો, જ્યારે સમગ્ર દેશમાં 186મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત એ ક્લાસની નગરપાલિકાઓમાં 3જો ક્રમ પ્રાપ્ત કર્યો છે. શૌચાલય અને જળ સંસ્થાઓમાં સ્વચ્છતા રાખવા માટે 100%, માર્કેટ વિસ્તાર, રહેણાંક વિસ્તાર અને ડોર ટુ ડોર કલેક્શન માટે 99%, ડમ્પ સાઇટ્સના નિવારણ માટે 39%, વેસ્ટ જનરેશન પ્રોસેસિંગમાં 51%, સ્ત્રોતનું વિભાજનમાં 60% માર્ક મળ્યા હતા. નવસારી શહેરમાં વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામગીરી ચાલી રહી છે. નવસારી જિલ્લામાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કેવીકેમાં મશરૂમ ઉત્પાદન અંગેની તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની છણાવટ કરી તેમજ મશરૂમ અંગેની તાલીમનું મહત્વ અને ફાયદા સમજાવવામાં આવ્યા હતા. વધુમાં યુનિવર્સિટી ખાતે 72 પ્રકારના મશરૂમ ઉત્પાદન કરવા અને તેના ઉત્પાદન માટે ફક્ત ડાંગરના પરાળનો ઉપયોગ ન કરતા શેરડીનો બગાસ અને કપાસની કરાડી, મગફળીનું ગોતર વગેરે ઉપર સફળતાથી મશરૂમ ઉછેરી શકાય છે તે અંગેના સંશોધન અંગે જાણકારી આપીને પ્રોત્સાહિત કરાયા હતા. નવસારી જિલ્લામાં વિદ્યાસહાયકોને લેવા માટેની કામગીરી હેઠળ કુલ 141 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરી દેવાયા છે. આગામી સમયમાં તમામ પ્રોસેસ પૂર્ણ કરી તેમને જે તે સ્કૂલોમાં વિદ્યાસહાયક તરીકેની નિમણૂક આપવામાં આવશે. નવસારી જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં રાજ્ય સરકારે જરૂરી શિક્ષકોની ભરતી માટે તેમના સ્થાને જ્ઞાન સહાયક તરીકે તજજ્ઞોની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટની સંખ્યાને જોતા તેમના સ્થાને જ્ઞાન સહાયકો શિક્ષણ કાર્ય વિદ્યાર્થીને પૂર્ણ કરાવશે. આગામી સમયમાં જે તે જરૂરી ખાલી પડેલી જગ્યાએ તે નિમણૂક આપી દેવામાં આવશે. હમણાં જ આપ નવસારી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા અશોક પટેલ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.